जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 4 रासायणिक बंधन और आणवीय रचना में આપણે છેલ્લે લેક્ચર નંબર 16 में આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 59 થી 56 સુધી ભણી ગયા હતા. અરે સોરી 66 સુધી ભણી ગયા હતા. આજે 66 થી ફરીથી રિપીટ કરું છું, પણ 66 થી રિપીટ કરવાનું કારણ એક જ છે કે આપણને કંઈક નવું શીખવા મળે. ભલે 66મો પ્રશ્ન આપણે ઓલરેડી ભણી ગયા છીએ, પણ તેમ છતાં મારે તમને કંઈક નવું શીખવાડવું છે. એના ભાગરૂપે હું ફરીથી આખો 66મો પ્રશ્ન લઈશ. કંઈક ગોખવું નથી ટૂંકમાં આપણે, બરાબર? આપણે જે પણ કરવું છે સમજીને કરવું છે. એના માટે થઈ હું અહીંયા 66મો પ્રશ્ન ફરીથી લઈશ. બરાબર, આપણે મેં તમને પહેલાં શીખવાડ્યું હતું એ પ્રમાણે આપણા બોર્ડને 3 ભાગમાં વહેંચી દીધું છે. એટલે 2 ભાગમાં અને પછી 1 ભાગના 2 ભાગ કર્યા છે. તો જોઈએ અહીંયા પ્રશ્ન નંબર 66 હતો આપણો. બોલો શું હતો, યાદ છે? 66મો પ્રશ્ન શું હતો? કેટલાને યાદ છે? તો પ્રશ્ન નંબર 66 હતો C2 અણુમાં આણ્વીય કક્ષક ચિતાર દોરી. હું અહીંયા વિધાન લખું છું, પછી આપણે વિગતવાર ચર્ચા કરીએ. C2 અણુનો આણ્વીય કક્ષક ચિતાર દોરી અથવા તો આણ્વીય કક્ષક શક્તિ સ્તર આરેખ. બીજું જોજો, આનું બીજું નામ છે આણ્વીય કક્ષક આરેખ, શક્તિ સ્તર આરેખ. આ બીજું નામ દોરી. આણ્વીય ઇલેક્ટ્રોન રચના, પછી બંધ ક્રમાંક, અણુની સ્થિરતા અને ચુંબકીય ગુણ સમજાવો અથવા જણાવો. જે પણ હોય આપણે એક વસ્તુ જ લખવાની છે. તો સૌથી પહેલાં C2 અણુનો આણ્વીય કક્ષક આરેખ દોરવા માટે બોલો હું અહીંથી શરૂઆત કરીશ. તો અહીંયા લખું C2 પરમાણુ. અરે C2 C પરમાણુ. અહીંયા લખું C પરમાણુ, અહીંયા લખું C2 અણુ. બરાબર. પછી એક મહત્ત્વનું જે ભૂલી ન જવાય, જો ભૂલી ગયા તો 0 માર્ક સમજજો એવું એક. તો અહીંયા ફૂટપટ્ટી મૂકી અને આટલે સુધી, બહુ ઊંચું નહીં કરો તોય ચાલશે, આટલો એક એરો બતાવી એની ઉપર લખવાનું ઉર્જા. જો આ ના લખ્યું તો ગયા માર્ક સમજો. કેમ? તો એ શક્તિ સ્તર અથવા તો ઉર્જા સ્તર આરેખ છે, આલેખ નહીં, આરેખ. આટલો ડિફરન્ટ છે. ચલો હવે મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે શું અહીંયા 19 લાઈનોની, અત્યાર સુધી 16 લાઈનોની, જો કે નટુ સુધી 16 લાઈનોની જરૂર પડશે, 17 લાઈનોની, અરે NE2 સુધી, પણ આગળના 2 શીખવાના છે એમાં 19 લાઈનોની જરૂર પડશે. તો મેં 19 લાઈનો લીધી છે બોર્ડમાં. હવે જોઈએ સૌથી પહેલાં બોલો અહીંયા હું શું કરીશ. તો એક લાઈન છોડી એક ચક્ર, પછી લાઈન છોડી ચક્ર, અને એ 2 ચક્રોની વચ્ચે એટલે કે એક વર્તુળ, એક સર્કલ, અને એની વચ્ચે એક સર્કલ દોરી દઈશ. પહેલાં આપણે દોરતા શીખી જઈએ. પછી એક છોડી એક સર્કલ, એક છોડી એક સર્કલ, એ 2ની વચ્ચે પાછું સર્કલ, પછી એક છોડીને. હવે જોજો અહીંયા તમારે વિચારવું પડશે. તો પહેલાં આપણે કેટલી છોડીશું? તો અહીંયા એક છોડી એક છોડી એક છોડી એક, એટલે કે અહીંયા પછી 1 2 3 1 2 3 4 ને 5 લાઈનો છોડી અને પછી 3 સર્કલ દોરી દઈશું. કેમ? તો અહીંયા વચ્ચે નહીં દોરાય, પહેલાં વચ્ચે આપણે સમજીને દોરવું પડશે. બરાબર? બોલો અહીંયા નામ આપી દઈએ 1s 2s. જોજો અહીંયા 2px 2py 2pz, પછી 2px 2py 2pz. બરાબર. હવે C પરમાણુ છે તો એના ઇલેક્ટ્રોન દર્શાવીએ. તો બોલો 1s માં 2, 2s માં 2,
2px એટલે સીના 6 છે તો 2 ને 2 4 ને 2 6 એવી રીતે બોલો 2 4 અને 6. ચલો અહીંયા કેમ આપણે ના દોરી શક્યા આની જેમ? તો એનું કારણ કે અહીંયા બે પ્રકારની કક્ષકો છે. ધ્યાન રાખજો, હું અહીંયા લખું છું તમારી સમજૂતી માટે. આ અસમમિત કક્ષકો છે જ્યારે આ સમમિત કક્ષકો છે. એવી રીતે આ બે અસમમિત કક્ષકો છે જ્યારે આ સમમિત કક્ષક છે. અને આપણે ભણી ગયા છીએ સમમિત અને અસમમિત કક્ષકોનું સંમિશ્રણ જુદી જુદી રીતે થાય. સમમિતનું થાય ત્યારે સિગ્મા બંધ બને, અસમમિતનું થાય ત્યારે પાઈ બંધ બનતો હોય છે. બરોબર? તો એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો હવે ધ્યાન રાખજો, અહીંયા કઈ કક્ષકોનું સંમિશ્રણ થશે? તો બે અસમમિત ભરાયેલી છે. તો અસમમિતનું તો અહીંયા જોજો, એક છોડી અને પછી 2 સર્કલ જોડે કરવાના. કેમ? તો બંનેની શક્તિ સરખી હોય છે. પછી એક લાઈન છોડી એક જ સર્કલ, શેનું? તો ઝેડનું. આને કહેવાય પાઈ 2px બરાબર પાઈ 2py. એવી રીતે આ બધાના નંબર આપી દો. સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પછી પાઈ આવી રીતે આ સિગ્મા 2pz. પછી આના જ વસ્તુ એક લાઈન છોડીને ઉપર એમના એમ જ દોરવાની જ ભાઈ. અહીંયા કોઈ ચેન્જ આવતો નથી, અહીંયા કોઈ ચેન્જ આવતો નથી. કમ્પ્લેટ. તો અહીંયાથી આપણે હવે વાત કરીશું. તો ધ્યાન અહીંયા બોલો, આ સંમિશ્રણ અહીંથી આ મેં એરો બતાવ્યો. હવે તો બધા આપણે આ રીતે બતાવી જ દેવાના છે અને એનું નામ લખી દેવાનું છે. તો બોલો અહીંયા શું લખીશું? યાદ કરો. અહીંયા લખીશું સિગ્મા આવ્યું એટલે પાઈ સ્ટાર, ઉપર હોય એ પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. હવે આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? તો 2 4 ને 6, 2 4 ને 6. તો નીચેથી ભરવાની શરૂઆત કરીએ. પહેલો ચિતાર દોરી કાઢીએ, પછી પેલું બધું લખાણ લખીએ. તો 6 દુ 12 છે. 1 2 3 4 5 6 7 8 9 10. જોજો અલગ ભરવાની. 11 12 પતી ગયો. આ શેનો આણ્વીય કક્ષક ચિતાર થયો? C2નો. ચલો, તો સૌથી પહેલી આણ્વીય ઇલેક્ટ્રોન રચના. બોલો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં શું લખીશું? તો આ વચ્ચે જે આવ્યું લખી દેવાનું. આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં શું લખીશું? વચ્ચે જે આવ્યું આ સિગ્મા 1s એમાં 2 ઇલેક્ટ્રોન, સિગ્મા સ્ટાર 1s એમાં 2, એ રીતે લખવાનું. તો અહીંથી લખીએ સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2. પછી બોલો કઈ આવી? તો પાઈ 2px 2 બરાબર પાઈ 2py2. બોલો કમ્પ્લીટ. પતી ગઈ ઇલેક્ટ્રોન રચના. તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ. હવે બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક માટેનું સૂત્ર આપણને યાદ છે 1/2 NB - NA. તો કિંમતો મૂકીએ 1/2. બોલો NB એટલે સ્ટાર સિવાયની કક્ષકોમાં ભરાયેલા ઇલેક્ટ્રોન અને NA એટલે સ્ટારવાળી. તો બોલો આ સ્ટાર સિવાયની, આ સ્ટાર સિવાયની, આ સ્ટાર સિવાયની. તો 2 4 6 અને 8. તો 8 માઇનસ, ચલો સ્ટારવાળી કેટલી છે? તો 2 ને 2 4. એટલે કે બંધ પ્રતિકારક કેટલા છે? 4. તો બોલો શું થયું? 4/2 એટલે 2. તો બંધ ક્રમાંક આપણને મળી ગયો. ચલો એના પછી સ્થિરતા લઈશું. તો સ્થિરતામાં લખાય અહીં અથવા તો C2 અણુનો બંધ ક્રમાંક 2 છે, જે પૂર્ણાંક છે. આથી C2 અણુ સ્થાયી હોય છે. ચલો આ પણ પતી ગયું. હવે ચુંબકીય ગુણ. તો ચુંબકીય ગુણમાં શું લખીશું? તો ચુંબકીય ગુણમાં જોવાનું આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં. તો અહીંયા લખાય કે C2ની આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. આથી તે પ્રતિચુંબકીય હોય છે. બસ પતી ગયું. તમારા 4 કે 5 માર્ક્સ જેમાં પૂછાય એટલા માર્ક્સનો આ પ્રશ્ન રોકડો. તો મેં C2નું રિવિઝન. હવે જો હજુ કંઈક ભૂલ છે, બોલો શું ભૂલ રાખી છે મેં? તો બધા લોકો એક ભૂલ કરે છે, આ બતાવતા નથી. દોરી દે ખરા પણ આ રીતે બતાવવાનું ભૂલી જાય છે. એટલે હું તમને વારે ઘડીએ આ બતાવવાનું કારણ એક જ કે તમે ભૂલ ના કરો. બોલો કમ્પ્લીટ. ચલો હવે N2 અણુનો આણ્વીય કક્ષક આરેખ જોઈશું.
તો N2 અણુમાં આપણે અહીંયા પહેલો તો પ્રશ્ન નંબર 7 કરી દઈએ અને N2 કરી દઈએ. તો 67 અને N2. બોલો N2માં સુધારો શું કરીશું હવે? તો આટલો N2માં સુધારો થશે, એની સાથે સાથે ઉપર પણ સુધારો થશે. તો અહીંયા હું લખી દઉં N પરમાણુ, N2 અણુ, N પરમાણુ. બોલો કમ્પ્લીટ. હવે N પરમાણુની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. તો અહીંયા એટલે કે 7 ઇલેક્ટ્રોન છે, તો એક એક લખી અહીંયા ભરાયા. હવે ખાસ ધ્યાન રાખજો, જે છે શીખવાનું અહીંયા છે, જે શીખવાનું છે અહીંયા. બોલો અહીંયા અસમિત અને સંમિત બે કક્ષકો ભરાયેલી છે. તો પહેલું સંમિશ્રણ કોનું થાય? બોલો પહેલું સંમિશ્રણ કોનું થાય? તો સંમિત એટલે ઝેડ અક્ષ ઉપર આવેલી કક્ષકો અને અસંમિત એટલે ઝેડ સિવાયની, ઝેડ અક્ષ ઉપર ન આવેલી હોય. ધારો કે આ ઝેડ અક્ષ ઉપર આવેલી કક્ષક છે, આ ઝેડ ઉપર આવેલી નથી, એટલે મેં તમને બતાવ્યું જ છે. ઊભો હોય ઝેડ અક્ષ, આડો હોય એવી રીતે. બોલો આ પણ એ જ થશે. આ બે જુઓ. તો હવે જ્યારે એકબીજા સાથે હવે સંમિશ્રણ પાછું કયા અક્ષ ઉપરથી થાય? તો ઝેડ અક્ષ ઉપરથી. ઝેડ અક્ષ ઉપરથી સંમિશ્રણ થાય તો આ રીતે આવે. બોલો પહેલું સંમિશ્રણ કોનું થાય? ઝેડ કક્ષકોનું. જુઓ જે ઝેડ અક્ષ ઉપર આવેલી છે એ અંદર આવતી જાય પછી વાયનું કે એક્સનું એક્સ કે વાયનું સંમિશ્રણ થાય. પણ ક્યારે? જો ઝેડમાં ઇલેક્ટ્રોન હોય તો. ક્યારે? તો જો ઝેડમાં ઇલેક્ટ્રોન હોય તો બોલો આમાં ઝેડમાં ઇલેક્ટ્રોન છે એટલે આટલું બદલાઈ જશે, બીજું બધું એનું એ રહેશે. તો હું આને બ્લુ કલરથી લખીશ એટલે તમને યાદ રહે. બોલો આને હું ખાસ તમારા માટે થઈ આટલું પોર્શન હું બ્લુ કલરથી લખીશ. બોલો આમાં પહેલું સંમિશ્રણ કોનું થયું? તો ઝેડનું. તો અહીંયા એક સર્કલ અને અહીંયા બે સર્કલ. બરોબર. અહીંયા લખીશું સિગ્મા 2pz, અહીંયા લખીશું પાઈ 2px બરાબર પાઈ 2py. બોલો ખબર પડી આ કેમ થયું આવું? લોકો આનું કારણ નથી આપતા, સીધું ગોખી મારવાનું કહે છે કે 14 ઇલેક્ટ્રોન ના હોય, ટોટલ અણુમાં 14 ઇલેક્ટ્રોન, 14 થી ઓછા હોય તો આ બે નીચે ને પેલું એક ઉપર, પણ 14 થી વધારે હોય તો એક નીચે ને બે ઉપર. એવું નહીં, પણ એવું કેમ થયું? તો એનું કારણ મેં તમને સમજાવ્યું. જો સંમિત કક્ષક પણ ભરાયેલી હોય અને અસંમિત પણ ભરાયેલી હોય તો સંમિતનું પહેલું સંમિશ્રણ થાય. તો બોલો હવે અહીંથી આમ એરો આપી દીધો. બરોબર. બોલો ઇલેક્ટ્રોન રચનામાં શું ફેરફાર થશે? તો આ બદલાઈ જશે અહીંથી. તો એ પણ હું બ્લુ કલરથી લખીશ. બોલો હવે શું થશે? તો પહેલી થશે. હવે ઇલેક્ટ્રોન ભરીએ પહેલાં. બોલો આપણી પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 7 અને 7 14. તો 2 4 6 8 9 10 11 12 13 અને 14. 11 12 13 અને 14. તો બોલો ઇલેક્ટ્રોન રચના હવે શું થશે? સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2 ત્યાં જોતા જજો. પછી સિગ્મા 2pz2 અહીંયા આની ઉપર, અને એવી રીતે પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ સ્ટાર 2py2. અહીંયા 2 અહીંયા લખવાનું. બરોબર. તો આને કૌંસમાં દર્શાવવાનું. બોલો કમ્પ્લીટ. ચલો બંધ ક્રમાંક ગણો. તો બંધ ક્રમાંક શું થશે? હવે જો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 2 4 6 8 અને 10. પેલા કેટલા રહ્યા? 4 ના 4. તો 10 માંથી 4 ગયા એટલે 6. 6 ભાગ્યા 2 એટલે 3. બોલો અહીંયા હું N2 કરી દઉં. તો N2 અણુનો બંધ ક્રમાંક 3 છે, જે પૂર્ણાંક છે આથી N2 અણુ સ્થાયી હોય છે. બોલો C2 અને N2 કરતાં કોણ વધારે સ્થાયી? એવો MCQ પૂછાય તો N2. કેમ? તો C2માં બંધ ક્રમાંક 2 હતો, N2માં 3 થયો. ચલો C2ની એની જગ્યાએ અહીંયા આપણે કરી નાખીએ N2. તો બધા જ ઇલેક્ટ્રોન કેવા છે જુઓ? યુગ્મિત. અને યુગ્મિત છે તેથી તે પ્રતિચુંબકીય. બોલો N2 કમ્પ્લીટ. ખબર પડી. ચલો હવે ફટ્ટું લઈએ 8 નંબર. બરોબર. અરે O2 લઈએ, સોરી O2 લઈએ. તો મારે ચેન્જ ક્યાં કરવાનું? જો હું ચેન્જ કરું છું એ દિવસ હવે બ્લુ કલરથી લખીશ. O2 અને O. કમ્પ્લીટ. ચલો આ તો બધું આ રીતે દોરાઈ ગયું. આમાં જુઓ હવે એક ઇલેક્ટ્રોન અહીંયા ને એક ઇલેક્ટ્રોન અહીંયા વધશે. તો આવી પરિસ્થિતિમાં બોલો કઈ કક્ષક ભરેલી છે? સંમિત ભરેલી છે. તો પાછું સંમિશ્રણ કોનું થશે? કોનું થશે? બોલો. તો 2pz નું, એટલે કે આના જ આકૃતિ આવે, આના જ આવે. હવે અહીંથી વિચારો આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 2 4 6 અને 8 ને 9, સોરી
8 8 થયા ને, 2 4 6 અને 2 8, 2 4 6 અને 2 8, 8 દુ 16 થયા. તો ભરવાની શરૂઆત કરી 2 4 6 8 10, 10 પછી 11 12 13 14 15 16, 15 16. બોલો ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા હું શું કરીશ? તો અહીંયા લખવું પડશે પાઈ 2p પાઈ સ્ટાર 2p x1 બરાબર પાઈ સ્ટાર 2p y1. આગળ એડ કરવું પડે ને, આ પાઈ સ્ટાર 2p x1 પાઈ સ્ટાર 2p y1. ચલો બંધ ક્રમાંકમાં શું થશે? તો આપણી પાસે બંધકારક 2 4 6 8 10 અને બંધ પ્રતિકારક તો 2 4 અને 2 6. તો અહીંયા હું 6 કરી દઉં. 6 કરું એટલે તફાવત 4 થયો. તફાવત 4 થયો તો ભાગ્યા 2 થયું એટલે પાછું O2 અણુનો બંધ ક્રમાંક કેટલો થઈ ગયો? 2. અને એના કારણે O2 અણુ પાછો સ્થાયી, પણ એની સ્થિરતા બોલો નટ્ટુ કરતાં ઓછી. તો બોલો 2 માર્ક્સનું કારણ પૂછાય કે વાતાવરણમાં O2 કરતાં N2નું પ્રમાણ વધારે છે, યોગ્ય કારણ આપો. તો આ કારણ અપાય. બેના આણ્વિક કક્ષક ચિતાર દોરી, બંનેના બંધ ક્રમાંક, તો એના ઉપરથી કહેવાય. અથવા તો સીધું આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખીને કહેવાય. જેટલા માર્ક્સ 5 માર્ક્સમાં પૂછાય તો બંનેની આણ્વીય કક્ષક ચિતાર દોરી, આ ઇલેક્ટ્રોન રચના એના ઉપરથી બંધ ક્રમાંક, અને એની ઉપરથી કહેવાય કે O2 કરતાં N2 વધારે સ્થાયી છે, તેથી તેનું વાતાવરણમાં પ્રમાણ વધારે છે. ચલો એવી રીતે અહીંયા બોલો O2માં બધા જની જગ્યાએ બોલો 2 ઇલેક્ટ્રોન કેવા છે? અયુગ્મિત છે, અને તેથી તે અનુચુંબકીય હોય છે. બોલો કમ્પ્લેટ. ખબર પડી કે ના પડી? બોલો મજા આવે એવો આર્ટિકલ છે ને? કમ્પ્લેટ બહુ જ મજા આવે એવો આર્ટિકલ છે, એટલે તો મેં કુલ માઇન્ડેડ ભણાવું છું. ચલો એના પછી 69મો પ્રશ્ન લઈએ. 69 બોલો કયો હશે? તો ફટ્ટું. 9 નંબરનું તત્વ ફ્લોરિન આવ્યું. બોલો અહીંયા હું શું સુધારો કરું? પહેલો તો પ્રશ્ન આપણે લખેલો જ છે. અહીંયા F પરમાણુ, અહીંયા F2 અણુ, અહીંયા F પરમાણુ. બોલો F પરમાણુમાં Fની ઇલેક્ટ્રોન રચના થાય 1s2 2s2 2p x2 2p y2 2p z1. તો અહીંયા પાછો એક ઇલેક્ટ્રોન વધાર્યો. એક ઇલેક્ટ્રોન વધાર્યો તો હજુ સંમિતમાં ઇલેક્ટ્રોન છે. સંમિતમાં ઇલેક્ટ્રોનો એટલે પહેલું સંમિશ્રણ એનું જ થાય. ટૂંકમાં સંમિત અને અસંમિત કક્ષકોમાં ઇલેક્ટ્રોન હોય ત્યારે પહેલું સંમિશ્રણ કોનું થાય? સંમિતનું થાય. ખબર પડી? હવે એમાં પાછું જો બંને બાજુ એ હજુ આગળ કંઈક નવું આવશે શીખવાનું, બરાબર? તો એ વસ્તુ આપણે પછી લઈએ છીએ. એ માટે થઈને અહીંયા આગળ પછી જઈએ છીએ. તો હાલ તો બોલો આપણી પાસે હવે ચિતાર આનો આ જ રહેશે, કારણ કે અહીંયા પણ સંમિતમાં છે, અહીંયા પણ સંમિતમાં છે. તો પહેલું સંમિતનું સંમિશ્રણ થયું. તો આ રીતે જ કક્ષકો બનશે. પણ હવે એમાં ઇલેક્ટ્રોન ગોઠવીએ તો આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન 9 અને 9 18 છે. તો ભરવાનું શરૂ કર્યું. બોલો ક્યાંથી ભરવાનું શરૂ કર્યું? તો 2 4 6 8 10 11 12 13 14 15 16 17 18. આપણી ભૂલ થઈ. 2 4 6 8 10 11 12 13 14 15 16 17 18 એટલે આ ખાલી રહેશે. કમ્પ્લેટ. તો બોલો ઇલેક્ટ્રોન રચના હવે શું થશે? એ અહીંયા બગડો કરી દેવાનું. બાકી બધું એનું એ જ બગડો થઈ ગયો ને. ચલો બંધ ક્રમાંકમાં હવે ગણો તો બંધ ક્રમાંકમાં 2 4 6 8 10. તો એ બંધકારક 10 ઇલેક્ટ્રોન છે, પણ બંધ પ્રતિકારક કેટલા થયા? તો 2 4 6 અને 8. તો હું અહીંયા 8 કરી દઉં. 8 કરું તો એનો તફાવત 2 થયો. 2 ભાગ્યા 2 એટલે 1 થઈ ગયા. તો અહીંયા પણ 1 થશે. અહીંયા ફટ્ટું કરી દઉં, અને તેથી ફટ્ટું અણુ પણ કેવો? સ્થાયી હોય છે. ચલો ફટ્ટુની આણ્વિક ઇલેક્ટ્રોન રચનામાં બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? બોલો બધા જ કેવા થઈ ગયા? જુઓ તો યુગ્મિત એટલે અ કાઢી નાખું, અને યુગ્મિત હોય તો તે કેવો થાય? પ્રતિચુંબકીય. બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો તો પ્રશ્ન નંબર 70 લઈ લઉં. બોલો શું આવશે? Ne2. બોલો Ne2 માટે હવે પહેલો ચિતારમાં ફેરફાર કરીએ તો અહીંયા થશે. તો અહીંયા લઈશું Ne પરમાણુ, અહીંયા Ne2 અણુ, અહીંયા Ne પરમાણુ. ચલો Ne નો પરમાણુ ક્રમાંક 10 છે. 10 હોય તો 2 4 6 8 9 અને 10.
બોલો આમાં પણ સમમિત કક્ષક ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે, તો એવી પરિસ્થિતિમાં શું થશે? તો આના ચિતાર રહેશે, પહેલું સમમિતનું પછી અસમમિતનું સંમિશ્રણ થાય. ઉપર જોવાનું નથી, ખાલી આટલામાં જ આ બ્લુ કલરથી મેં દોર્યું ને એટલું જ જોવાનું. ઉપર તો પછી પહેલી અસમમિત ને પછી જ સંમિત આવે. તો હવે આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન 10 ને 10 20, તો એ 20ને અહીંથી ભરવાનું ચાલુ કરી દો. 2 4 6 8 10 11 12 13 14 15 16 17 18. જો આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવતા શીખજો. ફરીથી 2 4 6 8 10 10 10 એક જ છે એટલે 10, પછી 2 સરખી છે એટલે 11 12 13 14 15 16 17 18 19 20. બોલો, તો ઇલેક્ટ્રોન રચનામાં હું અહીંયા સિગ્મા સ્ટાર 2pz કરી દઉં. બાકી તો બધું એમના એમ જ. ચલો, બંધ ક્રમાંકમાં આપણી પાસે 2 4 6 8 10 બંધકારક, 2 4 6 8 10 બંધ પ્રતિકારક. તો અહીંયા 10 કરી દઉં અને 0 ભાગ્યા 2 એટલે 0 થયા. બંધ ક્રમાંક 0 છે Na2માં, અને 0 હોય તો અણુ શક્ય નથી. અહીંયા લખી દઉં Na2. આ કાર્ડ નાખવાનું હો ભાઈ, કમ્પ્લેટ. અને તેથી આ લખવાનું આવે નહીં. કમ્પ્લેટ ને? બોલો, ખબર પડી ગઈ? તો H2થી માંડી Na2 સુધી. હવે ધ્યાન અહીંયા રાખજો, તમારે આ ઇલેક્ટ્રોન રચનામાં આવું બધું વિચારવું ન હોય તો પછી શું કરવાનું? તો એના માટે હું તમને એક ટ્રીક આપીશ. એ ટ્રીક આપણે વિચારવાનું તો છે જ. આ તો કોના માટે ટ્રીક છે ભાઈ? ફક્ત અને ફક્ત H2થી Na2 સુધી જ. બાકી બધામાં એ ટ્રીક કામમાં ન લાગે. એટલે એમાં હું તમને, જો પછી આપણે પેલો વચ્ચે જે પ્રશ્ન મેં કહ્યું હતું કે પાછળથી 70 સુધીના પ્રશ્નો ભણશો એટલે ઓટોમેટિક આવડી જશે, એ પ્રશ્નનો જવાબ તમને શીખવાડું. એ આપણે ગોખવો પડશે નહીં, એવું મેં તમને કહ્યું હતું. તો એ પ્રશ્ન આપણે જોઈએ. તો ધ્યાન અહીંયા રાખજો. H2થી બોલો O2 સુધી, અરે N2 સુધી, અને O2થી Ne2 સુધી. એની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવા માટે તો ધ્યાન રાખજો, 4 પગથિયા. નટુનું શું હોય? તો કે મંદિર. નટુ એટલે નટવર, નટવર એટલે કૃષ્ણ ભગવાન. બરોબર, 4 પગથિયા અને 2 મંદિર. બોલો, મંદિર ગયા એટલે શું મળે? તો પ્રસાદ. તો અહીંથી આમ ગયા. બોલો, પ્રસાદ શેનો મળ્યો? તો કે શક્કરપારાનું. બોલો, એ આ શક્કરપારો થયો. 4 પગથિયા ઉતરીને ઘેર આવતા રહ્યા. 4 પગથિયા ઉતરીને ઘેર આવતા રહ્યા. હવે ધ્યાન રાખજો, આ બધું મેં શું કર્યું છે એ તમને સમજાવું. એટલે કે પ્રશ્ન નંબર 63 ચલાવું. 63 કે મને યાદ નથી પ્રશ્ન નંબર, પણ એ જોઈ લઉં. આપણે એ પ્રશ્ન અહીંયા ફરીથી ચાલી જશે, ઓટોમેટિક આવી ગયો. આપણે આ ટ્રીકમાં એ જવાબ લાવી દીધો. એમ આપણે એવું કેમ થયું એ સમજ્યા અને પછી મેં ટ્રીક આપી છે. જો પહેલેથી ટ્રીક નથી આપી એટલે પહેલું સમજવું જરૂરી છે, પણ પછી ટ્રીકનો ઉપયોગ કરી શકાય. ચલો, ધ્યાન અહીંયા રાખજો. તો ફરીથી બોલો, શું કરીશું? ફરીથી તો H2થી N2 સુધી 4 પગથિયા, એટલે એક પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, ચોથું પગથિયું, અને પછી 2 મંદિર. તો હું મંદિર આ રીતે દોરી દઉં છું. બોલો, કમ્પ્લીટ. તો 4 પગથિયા ચડી અને નટુ એટલે નટવર, નટવર એટલે કૃષ્ણ ભગવાનના મંદિરે ગયા. મંદિરમાં આપણને પ્રસાદ મળ્યો. બોલો, શેનો પ્રસાદ મળ્યો? તો શક્કરપારાનો. શેનો પ્રસાદ મળ્યો? શક્કરપારાનો. બરોબર. અને પછી આપણે પાછા 4 પગથિયા ઉતરીને ઘેર આવતા રહ્યા. તો પહેલું પગથિયું એટલે સિગ્મા 1s, પછી સિગ્મા સ્ટાર 1s, પછી સિગ્મા 2s, પછી સિગ્મા સ્ટાર 2s, પછી π2px, π2py. જોજો અહીંયા 2 બોટમે 2 આવ્યા. પછી પાછું સિગ્મા 2pz, પછી પાછું પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz. તો આ થઈ તમારી H2થી N2 ની આણ્વીય કક્ષકોની ઉર્જાનો ક્રમ. સૌથી ઓછી ઉર્જા સિગ્મા 1sની, એનાથી વધુ સિગ્મા સ્ટાર 1sથી, એનાથી વધુ સિગ્મા 2sની, સિગ્મા સ્ટાર 2sની, પછી પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py, પછી સિગ્મા 2pz, પછી પાઈ સ્ટાર 2px ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર 2py, અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz. ચલો, એવી રીતે અહીંયા પણ
तो सिग्मा 1s सिग्मा स्टार 1s सिग्मा 2s सिग्मा स्टार 2s बोलो आ एक આવ્યું એટલે સિગ્મા 2pz ઉપર પાઈ 2px પાઈ 2py એવી રીતે પાઈ સ્ટાર 2px પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz। તો હવે તમારા પેમ્ફલેટનો પ્રશ્ન નંબર આપણે જે ઓલરેડી આગળના લેક્ચરમાં ચાલ્યો તો 59 બોલો એ 59નો જવાબ મળી ગયો। તમને ત્યાં કહ્યું હતું કે વિવિધ અણુઓની આણ્વીય કક્ષકોની ઉર્જાનો સાપેક્ષ ક્રમ જણાવો, તો એમાં બે ક્રમ જણાવ્યા હતા આપણે H2 થી N2 સુધી અને O2 થી NO2 સુધી। તો H2 થી N2 સુધી હતો એમાં ક્રમ હતો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s આ બધા સૌથી ઓછો એનથી વધુ એનથી વધુ એનથી વધુ આ બે ઇક્વલમાં આવે, પાછો એનથી વધુ આ બે ઇક્વલમાં આવે એનથી વધુ, એવી રીતે H2 થી N2 અરે O2 થી Ne2। તો આપણે આ રીતે યાદ રાખીશું। H2 થી N2 માટે ઇલેક્ટ્રોન રચના આ રીતે આવે। MCQ પૂછાય તો આખો ચિતાર દોરવા નહીં બેસવાનો, આ રીતે કરી દાખલા તરીકે એમ કે N2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખો તો N2 એટલે નાઇટ્રોજન 7 7 દુ 14 ઇલેક્ટ્રોન, તો 2 4 6 8 9 10 11 12 13 ને 14 પતી ગયું, લખી નાખવાનું 2 2 2 2 અહીંયા પણ 2 ભરાયા, અહીંયા પણ 2 ભરાયા ને અહીંયા 2 પતી ગયું। આ શોર્ટ મેથડ કહેવાય, આને શોર્ટ મેથડ કહેવાય કોઈ પણ વસ્તુ સોલ્યુશન કરવાની। એવી રીતે દાખલા તરીકે ફટ્ટુની પૂછાય તો ફટ્ટુ એટલે 9 દુ 18 તો 18 ઇલેક્ટ્રોન ભરવાના, તો 2 4 6 8 10 11 12 13 14 15 16 17 ને 18 સોરી મારી ભૂલ થઈ 2 4 6 8 10 12 14 16 અને 18। તો બોલો ફટ્ટુની ઇલેક્ટ્રોન રચના શું થાય? સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 ઇઝ ઇક્વલ ટુ પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ સ્ટાર 2py2। તો આ એક શોર્ટ મેથડ મેં તમને કહ્યું હતી આપી દીધી। પ્રશ્ન નંબર 59 અહીંયા જ યાદ રહી ગયો। ટૂંકમાં એટલું યાદ રાખવાનું H2 થી N2 સુધી મંદિર અને પછી શક્કરપારો, બાકી 4 પગથિયા તો છે જ બધાની પાસે। બોલો ક્લિયર? ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ હવે। તો એના પછીનો પ્રશ્ન છે તો એ પ્રશ્નનું બંધારણ આ રીતનું છે। પ્રશ્ન નંબર 71 પ્રશ્ન નંબર 71 જોઈએ તો પ્રશ્ન નંબર 71નું બંધારણ છે વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુક અણુની વ્યાખ્યા આપી તેમાં આણ્વીય અને પરમાણ્વીય અને આણ્વીય બે ચાલશે, વાંધો નહીં આડું પરમાણ્વીય કક્ષકોના ઉર્જાક્રમ સમજાવો। જો આ બહુ મસ્ત પ્રશ્ન છે। આમાંથી ઘણા બધા MCQ ઘણીવાર પૂછાઈ ગયા છે, આમાંથી ઘણા બધા MCQ ઘણીવાર પૂછાયા છે પણ લોકો તોય ભૂલ કરે છે આટલું સરસ રીતે શીખવાડ્યા પછી પણ। તો આપણે એ ભૂલ કરીશું નહીં। તો સૌથી પહેલો તો વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુ અણુ એટલે શું? બોલો વ્યાખ્યામાં શું લખશું? બોલો તો બે જુદા જુદા પરમાણુના દ્વારા બનતા, તો બે જુદા જુદા પરમાણુઓના જોડાણ, જેને આપણે રાસાયણિક બંધન પણ કહી શકીએ, દ્વારા બનતા અણુને શું કહેવાય? વિષમ કેન્દ્રીય દ્વિપરમાણુ અણુ કહે છે। બરોબર? ચલો એમાં સૌથી પહેલાં આપણે એમાં પરમાણ્વીય કક્ષકોની ઉર્જાનો સ્તર લઈએ તો હું અહીંયા ઉદાહરણ તરીકે CO C અને O લઈશ। બોલો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, ઓનો પરમાણુ ક્રમાંક 8। બોલો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p
x1 2p y1 2p z0. બોલો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p x2 2p y1 2p z1 2 4 6 અને 8. બોલો હવે તમે મને કહો આ 1s અને આ 1s બેમાંથી કોની ઉર્જા વધારે? આ 1s અને આ 1s બેમાંથી કોની ઉર્જા વધારે? તો જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય એની ઉપર આનો કેન્દ્રનું આકર્ષણ વધારે લાગતું હોય, એટલે કે આ કક્ષકો કેન્દ્રની વધુ નજીક હોય. જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય એ પરમાણુ કક્ષકો, બરોબર. હવે પરમાણુ ક્રમાંક વધારે હોય એમાં પાછું મુશ્કેલી પડશે, તો એના કરતાં વિદ્યુત ઋણતા વધારે હોય એને પકડીને ચાલીશું. વિદ્યુત ઋણતા વધારે હોય, બરોબર, એનો અહીંયા બે, એટલે કે આપણે કોમન મુદ્દો લઈ લઈશું. તો જે પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોય તે પરમાણુની કક્ષકો કેન્દ્રથી વધુ નજીક હોય છે અને તેથી તેમની ઉર્જા ઓછી હોય છે. આ એક વિધાન યાદ રાખજો. બોલો તો કાર્બન ને ઓક્સિજનમાં કોણ વધુ વિદ્યુત ઋણ? તો કે ઓક્સિજન. ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ, તો કાર્બનની વનેશ કક્ષક કરતાં ઓક્સિજનની વધુ વનેશ કક્ષક ક્યાં હશે? કેન્દ્રની વધુ નજીક, એટલે કે એની ઉર્જા કેવી હશે? ઓછી. કમ્પ્લીટ. તો આ થઈ ગઈ પરમાણુય કક્ષકોની ઉર્જાનો ક્રમ. બે જુદા જુદા પરમાણુ. કેમ? તો વિષમ કેન્દ્રીય પરમાણુ લીધા છે, અને વિષમ કેન્દ્રીય પરમાણુમાં બે પરમાણુ અત્યાર સુધી, દાખલા તરીકે આપણે H2 નો આણ્વિય કક્ષક ચિતાર દોરતા હતા, તો H પરમાણુની એક વનેશ અહીંયા દોરી હોય તો બીજાની વનેશ અહીંયા જ દોરવી પડે એ જ લાઈનમાં. પણ સીઓમાં વનેશ દોરીએ તો સી કરતાં ઓની વનેશ નીચે દોરવી પડે. ધ્યાન રાખજો, આટલું જ સમજાવવાનું હતું મારે. ખબર પડી? સી કરતાં અહીંયા આ સીની છે અને આ ઓની છે, તો સી કરતાં ઓની વનેશ કક્ષક કેન્દ્રથી વધુ નજીક છે, એનો અર્થ કે એની ઉર્જા ઓછી છે. ચલો, હવે એની ઉર્જા ઓછી હોય તો શું થાય? બોલો, આપણે આગળ તો ભણી ગયા છીએ. જોજો, હવે હું ચિતાર દોરીને સમજાવીશ. હવે હું લખીને નહીં સમજાવું, ચિતાર દોરીને સમજાવીશ. તો અહીંયા આપણે એક નાનો, તો બોલો અહીંયા સી પરમાણુની, આ સી પરમાણુ છે. આપણે ઉદાહરણ તરીકે CO અણુ લઈએ. આ O પરમાણુ છે અને અહીંયા CO અણુ બન્યો, ધારો કે બંનેના જોડાણથી. તો આ સીની વનેશ કક્ષક છે, તો મારે ઓની વનેશ કક્ષક ક્યાં દર્શાવવી પડે? અહીંયા. કેમ? તો એના કરતાં સી કરતાં O વધુ વિદ્યુત ઋણ છે. સી કરતાં O વધુ વિદ્યુત ઋણ છે, એટલે સીની ઉર્જા સ્તર સીની વનેશ કક્ષકની ઉર્જા કરતાં ઓની વનેશ કક્ષકની ઉર્જા ઓછી હોય, એટલે કે એને નીચા શક્તિ સ્તરમાં દર્શાવવું પડે. હવે બીજી વસ્તુ આપણે ભણી ગયા છીએ, પરમાણુય કક્ષકોના સંમિશ્રણ દ્વારા બનતી આણ્વીય કક્ષકો બે પ્રકારની, બંધકારક, બંધ પ્રતિકારક. એમાં બંધકારકની ઉર્જા બંને પરમાણુય કક્ષકો કરતાં ઓછી હોય અને બંધ પ્રતિકારકની, તો જોજો, આ બંને કરતાં ઓછી, એટલે કે આની નીચેની લાઈનમાં આપણે સિગ્મા વનેશ દર્શાવાય આ રીતે. ખબર પડી? અને આ બંને કરતાં વધારે, એટલે આના કરતાં ઉપરની લાઈનમાં સિગ્મા સ્ટાર વનેશ દર્શાવવી પડે. તો આટલું જ શીખવાનું હતું આ પ્રશ્નમાં. કમ્પ્લીટ, ક્લિયર. હવે હું ચોપડી પ્રમાણે તમને, પહેલામાં જોજો આપણે શું કરતા હતા, અત્યાર સુધી સમદ્વિક પરમાણુઓ કરતા ને તો બંનેમાં અહીંયા જ દર્શાવતા, એક ઉપર ને નીચે આ સિગ્મા વનેશ, સિગ્મા સ્ટાર વનેશ, બરોબર, આમ દર્શાવી દેતા હતા. પણ આ સમકેન્દ્રીય માટે છે. બે પરમાણુ સમાન હોય ત્યારે વિષમ કેન્દ્રીયમાં વધુ વિદ્યુત ઋણ પરમાણુની નીચે દર્શાવવી પડે, પણ ચોપડીવાળા આ બધું કરતા નથી. મારું કામ તમને જીનીટ શીખવાડવાનું છે. અને જીનીટમાં આ પ્રશ્ન વારંવાર પૂછાઈ ગયો છે કે હાઇડ્રોજનની વનેશ કક્ષક કરતાં સોડિયમની વનેશ કક્ષકની ઉર્જા કેવી હોય? બોલો, આ પ્રશ્ન પૂછાયેલો છે. તો કેવી હશે? તો વિદ્યુત ઋણતા અહીંયા અણુના નિર્માણમાં જોવાની છે, કારણ કે અણુમાં શું થાય, કેન્દ્ર એની તરફ આકર્ષાયેલી રહે. આપણે અહીંયા ખાલી પરમાણુઓની તુલના કરીએ છીએ, તો પરમાણુઓની તુલનામાં જેનો પરમાણુ ક્રમાંક વધારે હોય એની કક્ષકની ઉર્જા ઓછી હોય. કેવી હોય? ઓછી. ખાલી પરમાણુ જોડાયા વગર પરમાણુઓની કલ્પના કરવાની હોય ત્યારે પરમાણુ ક્રમાંક જોવાનો, અણુમાં જોડાયેલા બે પરમાણુ લેવાના હોય ત્યારે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એ લેવાનું. બોલો, કમ્પ્લીટ. ચલો, ધ્યાન અહીંયા રાખજો. હવે
તો જોજો આ પ્રશ્ન મેં તમને કહ્યું ને સોડિયમનો, તો ધ્યાન અહીંયા રાખો, એમાંથી હું તમને આખો MCQ સમજાવી જ દઉં. તો આ રીતનો MCQ પૂછાય, મુક્ત અવસ્થામાં H અને Na પરમાણુની વનેશ કક્ષકોની ઉર્જાનો ક્રમ બરાબર ખાલી જગ્યા. અને સોડિયમ હાઇડ્રાઇડમાં NaHમાં Na અને H પરમાણુની વનેશ કક્ષકોનો ક્રમ બોલો શું થશે? તો બે જુદા થાય. મુક્ત અવસ્થા છે તો મુક્ત અવસ્થામાં શું જોવાનું? પરમાણુ ક્રમાંક જોવાનું. તો Na ની ઉર્જા H કરતાં ઓછી, Na ની વનેશ કક્ષકની ઉર્જા હાઇડ્રોજન કરતાં ઓછી. જ્યારે અહીંયા અણુ બની ગયો, વિષમ કેન્દ્રીય અણુ બન્યો સોડિયમ હાઇડ્રાઇડ, અને સોડિયમ હાઇડ્રાઇડ જ્યારે અણુ બને ત્યારે વિદ્યુત ઋણતા જોવાની, તો ત્યાં H Na થશે. તો આ પ્રશ્ન જ પૂછાયેલો છે, પણ ચોપડીમાં આવું ક્યાંય ઉલ્લેખ નથી. તમે જોઈ શકો છો, ચોપડી તમારી પાસે હશે જ, ગવર્મેન્ટ ફ્રી આપે છે, બરાબર. પણ આપણે ચોપડીને સાઈડમાં રાખી બધું સાચું શીખવા પ્રયત્ન કરીશું, જેથી કરી જી નીટમાં આપણને તકલીફ પડે નહીં. ઓકે, ચલો તો હવે તો આગળનો પ્રશ્ન લઈ લઈએ. એ પણ આણ્વીય કક્ષક આરેખ છે. હવે બે આરેખ દોરીએ એટલે આજનું લેક્ચર આપણું પૂરું. બરોબર, આજના બે આરેખ દોરી કાઢીએ એટલે આપણી વાર્તા પૂરી. હવે તો ચોમાં વરસાદ જાય તો સારું, મારા તો હાથ દુખી જાય છે, બોટ લૂછી લૂછી. ભેજના કારણે શું થાય? અતિશોષણ થાય. 12માં આવશે, 12મા ધોરણમાં આ ભણવાનું આવશે, બરોબર. તો જોઈએ પ્રશ્ન નંબર 72. ચલો 72નો પ્રશ્ન એ કરતાં પહેલાં હું ફરી એકવાર લાઈનો દોરી દઉં, બરોબર. ફરી એકવાર બે ભાગ પાડી દઉં, અને હવે હું બધું ડિટેલમાં નહીં લખું. આપણે સીધો ચિતાર પ્રશ્ન લખવાની જરૂર નથી, ચિતાર દોરીને જ આગળ વધીશું. હું ટૂંકમાં પ્રશ્ન લખીશ, ટૂંકમાં લખીશ. બરોબર, આપણે બોર્ડના બે ભાગ પાડ્યા, એક બાજુ ઇલેક્ટ્રોન રચનાને એવું લખીશું, બીજી બાજુ તો પ્રશ્ન નંબર 72મો છે CO અણુ. બસ આટલું જ લખું છું, આગળનું તમે સમજી જજો. CO અણુનો આણ્વીય કક્ષક આરેખ દોરી અને ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા હું લખી દઉં ઇલેક્ટ્રોન રચના, પછી બંધ ક્રમાંક, બોલો ત્રીજું શું આવે? સ્થિરતા અને ચુંબકીય ગુણ. ચુંબકીય ગુણ, આટલી વસ્તુ આપણે સમજાવવાની છે. તો ચલો CO અણુ છે. CO અણુમાં આપણે શું કરીશું? તો સૌથી નીચેથી શરૂઆત કરવી પડશે, કારણ કે આમાં 19 લાઈનોની જરૂર પડશે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. મારા બોર્ડ ઉપર મેં 20 લાઈનો દોરેલી છે. તો હું સૌથી નીચેની લાઈનમાં અહીંયા લખીશ C પરમાણુ, O પરમાણુ, અને અહીંયા લખું CO અણુ. બોલો કમ્પ્લીટ. હવે શું કરીશું? તો આપણને ખબર છે C પરમાણુ કરતાં O પરમાણુની કક્ષકો વિદ્યુત ઋણતા વધારે છે, એટલે શું થશે? હવે એ પહેલાં જોજો, આ કોઈપણ આરેખ દોરતા પહેલાં પરમાણુય ઇલેક્ટ્રોન રચના લખી દેવી પડે. તો હું Cની ઇલેક્ટ્રોન રચના લખું 1s2 2s2 2px2 અને 1 2py1 2pz0. પછી Oની લખું તો 1s2 2s2 2px2 2py1 2pz1. બોલો ચલો, તો આ બંનેનું સંમિશ્રણ થશે, આનું થશે, આનું. હવે આ બેમાંથી જોજો કોનું પહેલું થશે? તો અહીંયા PZ કક્ષક ખાલી છે. જોજો
મેં કહ્યું તો આ બે કક્ષકો કેવી અસમમિત અને આ કેવી સમમિત. સમમિત ભરાયેલી હોય તો જ સમમિતનું સંમિશ્રણ થાય, પણ અહીંયા સમમિત ખાલી છે, 2pz ખાલી છે. તો શિવાનું શું બનશે? મંદિર. શું બનશે? મંદિર. ખાલી હોય એટલે પહેલું સંમિશ્રણ આનું થાય અને પછી પેલાનું થાય. એ ભરેલી હોય તો પહેલું એનું થાય પછી આનું થાય. તો આપણે અહીંયા ધ્યાન રાખજો, પહેલી કક્ષક એક જગ્યા છોડી પહેલી વનેસ દોરી, પછી બે જગ્યાઓ છોડીશું. કેમ? તો એક વનેસ ઉપર આવશે, એક વનેસ નીચે આવશે, બે છોડીને એક. જો આ જ શીખવાનું છે. પેલા બધામાં એક એક છોડી હતી, પાછી એક છોડી અને બે છોડવાની, પછી એક છોડી. બોલો અહીંયા બે છોડવાની કે એક? અરે સોરી, અહીંયા બે દોરવાની કે એક? તો બે દોરી. જો હું તમને એકદમ પરફેક્ટ આકૃતિ દોરાય એ માટે આ શીખવાડું છું, બરોબર? આપણને ખબર પડી ગયું કે પહેલું સંમિશ્રણ કોનું થશે? તો આ ખાલી છે, આ ખાલી હોય એટલે પહેલું પીએક્સ પીવાયનું ને પીએક્સ પીવાયનું સાથે થાય, પછી એક છોડી, પછી પાછી બે છોડીને. તો અહીંયા મારે જગ્યા ઓછી પડશે જ, બે છોડીને બરાબર નહીં પડે, અને પછી એક છોડીને. બોલો કમ્પ્લીટ 20 લાઇનમાં આવી ગયું. તો 20 લાઇનોની જરૂર પડે જ્યારે આવા વિષમ કેન્દ્રીયનું દોરવાનું હોય ત્યારે. ખબર પડી કે નહીં ભાઈ આ વસ્તુમાં? ફરી એક વખત જુઓ, સી પરમાણુ, ઓ પરમાણુ, CO અણુ. તો એક લાઈન અહીંયા નામ લખવા છોડી, પછી સિગ્મા 1s, પછી બે લાઈનો શેની છોડી? તો એક સી પરમાણુ માટે ને એક ઓ પરમાણુ માટે. કેમ? તો બંનેની ઉર્જા સરખી નહીં હોય, એટલે જેની વધારે હોય એને ઉપરની લાઈનમાં, ઓછી હોય એને પછી પાછી એક લાઈન નામ માટે, પછી સિગ્મા 2s. તો હવે આપણે જો હું અહીંયા આ બેમાં ઉપરની બાજુ કાર્બનની દર્શાવીશ અને નીચેની લાઈનમાં ઓક્સિજનની. એવી રીતે અહીંયા કાર્બનની, ઓક્સિજનની. એવી રીતે આ બેમાં ઉપર કાર્બનની, નીચે ઓક્સિજનની. બોલો કમ્પ્લીટ. હવે નામકરણ કરીએ. બોલો અહીંયા લખીશું 1s2, 1s જ અંદર ઇલેક્ટ્રોન અંદર લખવાના, 2s, 2px, 2py, 2pz. એવી રીતે 1s, 2s, 2px, 2py, 2pz. હવે ઇલેક્ટ્રોન તો કાર્બનનું પરમાણુ ક્રમાંક 6, 6માં તો 2, 2, 4, 5 અને 6. અહીંયા 8, તો 2, 3, 4, 5, 6, 7 અને 8. ચલો અહીંથી સંમિશ્રણ આ રીતે દર્શાવી જ દેવાનું, આ બતાવવાનું. ભાઈ અહીંયાના સેન્ટર ને અહીંયા સેન્ટર પકડજો. બોલો આ સિગ્મા 1s, આ સિગ્મા સ્ટાર 1s. ચલો એવી રીતે અહીંથી બતાવી દઈએ આ સંમિશ્રણ. તો આ સિગ્મા 2s, આ સિગ્મા સ્ટાર 2s. એવી રીતે અહીંથી બતાવી દઈએ. તમારે ફૂટપટ્ટીનું પ્રયોજન કરવાનું ભાઈ. હો, અહીંયા વચ્ચે લાઈન દોરવાની. બોલો આ થઈ પાઈ 2px બરાબર પાઈ 2py. આ થઈ સિગ્મા 2pz, પછી પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py, અને આ થયું સિગ્મા સ્ટાર 2pz. ચલો હવે આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? ભાઈ આ સંમિશ્રણ કેમ આવું થયું એ ખબર પડી ગઈ. અહીંયા pz કક્ષક ખાલી છે. એ ભરેલી હોત તો આપણે પાછું કંઈક વિચારવાનું થાત, મેં તમને કહ્યું હતું, બરાબર? તો ચલો, તો હવે તો ભરેલી હોય તો સિમ્પલી કશું વિચારવાનું જ નહીં, પહેલું સંમિશ્રણ 2pzનું થાય, 2px 2pyની જગ્યાએ. બોલો હવે આપણી પાસે 6 ઇલેક્ટ્રોન આના અને 8 ઇલેક્ટ્રોન આના. ટોટલ કેટલા થયા? 8 ને 6 14. તો નીચેથી ભરવાના શરૂ કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. બોલો ચલો હેડો ઇલેક્ટ્રોન રચના લખાવો. તો આની બોલો શું થશે? સીઓની ઇલેક્ટ્રોન રચના તો સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પછી તો પાઈ 2px2 બરાબર પાઈ 2py2, અને છેલ્લે સિગ્મા 2pz2. બોલો ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ. ખાલી હોય લખવાની જરૂર નથી. ચલો બંધ ક્રમાંક તો 1/2 NB માઇનસ NA. તો 1/2 ચલો NB ગણો, 2 4 6 8 અને 10 માઇનસ 2 4 જ. બોલો કેટલા થયા? તો બરાબર 6/2 બરાબર 3. તો સીઓમાં બંધ ક્રમાંક કેટલો હોય? 3. કેટલો હોય? સીઓમાં બંધ ક્રમાંક 3 હોય. ચલો સ્થિરતા
તો બંધ ક્રમાંક 3 છે તો પૂર્ણાંક છે, હવે હું બધું નહીં લખું, બંધ ક્રમાંક પૂર્ણાંક છે તેથી સ્થાયી. અને છેલ્લે ચુંબકીય ગુણ જોઈ લો તો પ્રતિચુંબકીય. જણાવો લખ્યું હોય ને ત્યારે આવું લખી દો તો ચાલે, સમજાવો લખ્યું હોય તો અહીંયા કારણ આપવું પડે, અહીંયા કારણ લખવું પડે, બરોબર. જણાવો હોય ત્યારે સ્થિરતા લખીને તે સ્થાયી છે, ને ચુંબકીય ગુણ હોય તો પ્રતિચુંબકીય કે ચુંબકીય. પણ સમજાવો હોય ત્યારે આપણે બધું ડિટેલિંગ કરવું પડે. બોલો CO અણુ પૂરો થઈ ગયો. તો હવે CO પછી 73મો પ્રશ્ન લઈ લઉં. તો 73મા પ્રશ્નમાં ભાઈ શાંતિ રાખો, તમને છે ને હું હોમવર્ક ઢગલો આપીશ આમાંથી. બોલો 73મા પ્રશ્નમાં એનો અણુની વાત કરી છે. કોની વાત કરી છે? એનોની. ઢગલો ઉદાહરણ નીચે હોમવર્કમાં 8 આપ્યા છે, ટેન્શન ના લેશો. ચલો આ બધું પૂછી નાખવું. હવે બોલો ચિતાર દોરતા પહેલાં આપણે શું કરવું પડે? મેં કહ્યું હતું એમ. તો N અને Oની ઇલેક્ટ્રોન રચના લખવાની. બોલો Nની ઇલેક્ટ્રોન રચના અને Oની 1s2 2s2 2px1 y1 2pz1. તો 2 ને 2 4 ને 3 7 થઈ ગયા. એવી રીતે Oની લખીએ તો 1s2 2s2 2px2 2py1 અને 2pz1. બોલો 2 ને 2 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. હવે જુઓ તો આ અસંમિત અને આ સંમિત. બોલો સંમિત 2 ભરેલી છે તો પહેલું સંમિશ્રણ કોનું થશે? પડી ગઈ. આપણે ગોખવું નથી, કારણ કે ચોપડીમાં આપ્યું છે એવું જ પૂછાય એવું જરૂરી નથી. બીજા લોકો એવું શીખવાડે છે કે 14 ટોટલ ઇલેક્ટ્રોન 14 થતા હોય ત્યાં સુધી મંદિર દોરવાનું, અને 14થી વધારે થતા હોય તો શક્કરપારો દોરવાનું. એટલે કે 14 થતા હોય ત્યારે ઉપરની આકૃતિ આવી આવે, અને 14થી વધારે હોય ઇલેક્ટ્રોન તો આવી આવે. એટલે કે 2pz નીચે આવે. પણ એ 2pz નીચે કેમ આવે એ કારણ કોઈ આપતું નથી. તો આપણે એ કારણ આપ્યું કે બંને પરમાણુની સંમિત કક્ષકો ભરેલી હોય તો પહેલું સંમિશ્રણ સંમિતનું થાય. એટલે બોલો અહીંયા સિંગલ, અહીંયા ડબલ, અને પછી આ રીતે બોલો સિગ્મા 2pz. બોલો કમ્પ્લીટ. બોલો અહીંયા હવે તો અહીંયા હું n કરી દઉં. n કરું એટલે બોલો એક ઇલેક્ટ્રોન હજુ વધ્યો, 6 ના 7 થયા. અહીંયા એનો કરી દઉં તો આ તો એમના એમ રહ્યા. બોલો હવે આપણી પાસે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 7 ના 8 15. તો ભરવાની શરૂઆત કરી. 2 4 6 8 9 10 11 12 13 14 અને 15 થયા. તો બોલો આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થશે? બોલો આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થશે? તો આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં પહેલી સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2, પછી સિગ્મા 2pz2 જુઓ, પછી પાઈ 2px2 બરાબર પાઈ 2py2 કૌંસમાં, અને છેલ્લે પાઈ 2px1 બરાબર 2py0. આ યાદ ખાસ, આ 0 દર્શાવવી પડે, 0 દર્શાવવી પડે. ભલે ઇલેક્ટ્રોન એક્સ માર્યો પણ બેની ઉર્જા સરખી છે એટલે સાથે દર્શાવવી પડે ને. એમાં એક્સમાં ઇલેક્ટ્રોન છે ને વાયમાં નથી. ચલો બંધ ક્રમાંક તો 1/2 NB માઇનસ Na બરાબર 1/2. બોલો બંધ કારક કેટલા થયા? 2 4 6 8 10 માઇનસ બંધ પ્રતિકારક તો 2 4 5. તો 5/2 એટલે 2.5. બોલો અહીંયા હું અસ્થાયી લખી દઉં. કેમ ભાઈ અસ્થાયી? તો અપૂર્ણાંક છે એટલે. અને ચુંબકીય ગુણ તો કેવો છે? એક ઇલેક્ટ્રોન અયુગ્મિત છે તો અનુચુંબકીય. બોલો કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો તમારે આરેખ આ રીતે દોરવાના છે. આ રીતે દોરશો તો તમારો એક પણ માર્ક્સ નહીં જાય. ખાસ કરીને બોલો હજુ મેં આ છેલ્લા 2 પ્રશ્નમાં જાણી જોઈને એક ભૂલ રાખી છે. કોઈને દેખાય છે? જાણી જોઈને એક ભૂલ રાખી છે છેલ્લા 2 પ્રશ્નોમાં, અને એ ભૂલ તમે વારંવાર કરો છો એટલે મારે રાખવી પડી છે. દેખાઈ? બસ. તો પ્રશ્ન નંબર 72 ને 73 મેં તમને આખા ખોટા ચલાવ્યા એટલે આમ બધું સાચું છે તેમ છતાં એક પણ માર્ક્સ ના મળે. કેમ? તો મેં આ નહોતું લખ્યું.
પણ તમારે એ લખવાનું છે. બોલો ક્લિયર? તો આટલે સુધી રાખીએ છીએ. 1 મિનિટ સમય જોઈ લઉં, હોય તો થોડું લઉં, નહીંતર પછી કાલે. વાંધો નહીં, સમય થઈ ગયો છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.